વન નેશન વન ઇલેક્શનની જેપીસીની બેઠકનો આજે બીજો દિવસ છે। રાજ્યની રાજકીય પાર્ટીઓ સાથે જેપીસી મુલાકાત કરશે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ જેપીસીની બેઠક થવાની છે। ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે। વન નેશન વન ઇલેક્શનને લઈને કોંગ્રેસના પૂર્વ સાંસદે નિવેદન આપ્યું છે। એક સાથે ચૂંટણી કરાવી શક્ય નથી તેવું મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું છે। ગમે ત્યારે કોઈ સરકાર પડી જાય અથવા તોડી પાડવામાં આવે। આમાં અંગત અને કોંગ્રેસનો જુદો નથી હોતો। જે છે કોંગ્રેસનો મત એ જ અમારો મત છે અને એનાથી કંઈ પૈસાની બહુ બચત થઈ જશે એમાં અમે માનતા નથી। બીજું જે બધી ગડબડો બધી ચાલે છે ઇલેક્શનની અંદર એ બી કંઈ એનાથી દૂર થઈ જશે એવું પણ અમે નથી માનતા। ઇનફેક્ટ એટલે વન નેશન વન ઇલેક્શન એની પાછળનો શું હેતુ છે એ પબ્લિકને ખબર નથી। એટલે અમે કહીએ છીએ કે આ શક્ય નથી તમામ રાજ્યોમાં, કારણ કે એની કોઈ ગેરંટી નથી કે ગમે ત્યારે કોઈ બી સરકાર એક પડી જાય અથવા તો તોડી પાડવામાં આવે। અને ભાજપનો એ હંમેશા એજન્ડા રહ્યો છે કે ક્યાંય પણ કોંગ્રેસની સરકાર બનવા નહીં દેવી અને તોડી પાડવી ચૂંટાયેલા હોય તો। વન નેશન વન ઇલેક્શન મામલે ફરિંદુ ભગતે પણ નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે 2014થી આ વિષય ચાલતો આવ્યો છે। જે સુધારા આપ્યા તે યોગ્ય છે કે નહીં તેની ચર્ચા થશે। આજની આ મિટિંગમાં વધારે પડતી ચર્ચા એમણે જે દરેક પક્ષની પોલિટિકલ પાર્ટીઓને એજન્ડા આપ્યા છે, ક્વેશ્ચનરી આપી છે, એમાં 129માં બંધારણીય સુધારા અને વન નેશન વન ઇલેક્શનને શું સંબંધ છે, જે સુધારા આપ્યા છે એ યોગ્ય છે કે કેમ, આ વધારે ફોકસ કર્યું છે। અને 129th એમેન્ડમેન્ટ એક્ટ જે છે એ માત્ર ને માત્ર બંધારણમાં જે જોગવાઈઓ વન નેશન વન ઇલેક્શનને આડે આવતી હતી અથવા નહોતી એને સુધારો કરવા માટે રખાયેલી છે। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે અલગ અલગ ચૂંટણીથી ખર્ચ ડબલ થાય। 129માં બંધારણીય સુધારાને સમર્થન છે। વન નેશન વન ઇલેક્શનમાં 1967માં મેં પણ કામગીરી કરી છે। આજે કેન્દ્રની ટીમ વન નેશન વન ઇલેક્શન અંગે સૂચનો સાંભળવા માટે આવી છે। ત્યારે વર્ષમાં 3 ચૂંટણીઓ આવે છે, પાર્લામેન્ટ, એસેમ્બલી, લોકલ બોડીઝ। તંત્ર એમાં વ્યસ્ત હોય છે, ખર્ચો એકનો એક ડબલ વાર થાય છે। આ બધું જોતા પરિપક્વ નિર્ણય સરકારે અને પાર્ટીએ કર્યો છે। ત્યારે અમે કેન્દ્રે 129મો બંધારણીય સુધારો જ્યારે કર્યો છે એને સમર્થન આપવા માટે અમે આવ્યા છીએ। અને એક વિશેષ વાત તો એ છે કે વન નેશન વન ઇલેક્શનનો હું સાક્ષી રહ્યો છું અને મેં આ વન નેશન વન ઇલેક્શનમાં 1967માં મેં પ્રત્યક્ષ કામગીરી કરી છે। તો વન નેશન વન ઇલેક્શન મામલે અનિલ પટેલે નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે વન નેશન વન ઇલેક્શન એક ખૂબ મોટું ડેમોક્રેટિક રિફોર્મ છે। એક સાથે ચૂંટણી થવાથી ખર્ચમાં ઘટાડો થશે। લોકસભાની ચૂંટણીઓ તબક્કાવાર કરાશે। આ ઇલેક્શનના કારણે એક્સપેન્ડિચર ઘટે છે એ તો વિષય છે જ, પરંતુ સાથે સાથે ગવર્નન્સ, પબ્લિક લિટિગેશન્સ અને એન્વાયરમેન્ટ આવા અનેક પ્રકારના ફાયદા છે। એટલે વન નેશન વન ઇલેક્શન એ આવનારા સમયમાં લોકોને ખૂબ ફાયદો આપનાર થશે।